વિસાવદર તાલુકામાં કેવાયસી માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ, લોકો થયા પરેશાન। સરકારના નત નવા નિયમોને કારણે આજે આમ જનતા ખૂબ પરેશાની વેઠી રહી છે। આજે કેવાયસી માટે લાંબી કતાર લાઈનો જોવા મળી રહી છે, ત્યારે એક મજબૂર ગરીબ માણસની હાલત આ સરકારમાં કફોડી બની। રોટી કપડા મકાન વિના ચાલે છે, પણ સરકારી કાગળ વિના નહીં ચાલે। આજે વહેલી સવારથી વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડમાં કેવાયસી કરાવવા માટે ગામડાઓમાંથી નાના બાળકો પોતાનું શિક્ષણ છોડી અને તેના વડીલો પોતાની મજૂરી છોડીને આજે 3-4 દિવસથી ધક્કા ખાવા પડે છે। પોતે પેટમાં ખાવાને બદલે ઓફિસમાં ધક્કા ખાવા પડે અને પૈસા વેડફાય છે। ગરીબ લોકોનો કોઈ અવાજ સાંભળવા ખુશી નથી, ત્યારે સરકાર શું કહે છે કે કેવાયસી તો ફરજિયાત કરવું જ પડશે। ત્યારે વિસાવદર તાલુકાની જાહેર જનતા એવું કહી રહી છે કે આ કેવાયસીની કામગીરી જો ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવે તો નાના લોકોને ઘણો ફાયદો થાય। આ બાબત સરકાર અને તંત્ર વિચારણા કરે તેવી લોક માંગણી થઈ રહી છે। રિપોર્ટર શ્યામ ચાવડા,